કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર, મારું નામ જિગ્નેશ ગોસ્વામી, જિલ્લા મંત્રી, ભારતીય મજદૂર સંઘ કચ્છ જિલ્લા. આજની જે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે એ આગામી 10મી નવેમ્બરના રોજ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર શ્રમિકોની વિશાળ આક્રોશ રેલીનું આયોજન ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા કરવામાં આવ્યું છે, જેની અંદર અત્યારની અમારી જે તૈયારીઓ ચાલે છે એના રૂપો અનુજિત ઓછામાં ઓછા 1 લાખ લોકો ત્યાં હાજર રહેવાના છે અને કચ્છમાંથી પણ 2500થી 3000 લોકો ત્યાં હાજર રહેવાના છે અને દરેક અલગ અલગ વિભાગના લોકો ત્યાં જવાના છે, જેમ કે આંગણવાડી છે, આશા વર્કર છે, મધ્યાહન ભોજન છે, જીએમડીસી, પાણી પુરવઠા, એસટી, આપણે અલ્ટ્રાટેક સિમેન્ટ, સાંગી સિમેન્ટ, અદાણી પાવર, આવા અલગ વિભાગના, જેમ કચ્છ જિલ્લાની અંદર ભારતીય મજદૂર સંઘનું 8 યુનિયનમાં કામ ચાલુ છે તે દરેક વિભાગના લોકો આ રેલીની અંદર ઉપસ્થિત રહેવાના છે. ટોટલ ગુજરાતના 161 ટ્રેડ યુનિયનો આ રેલીમાં સામેલ થવાના છે અને જ્યાં 1 લાખથી પણ વધારે લોકો આ વિશાળ રેલીને ત્યાં હાજર રહેશે અને દરેક વિભાગના જે મુખ્ય પ્રશ્નો છે એને લઈ અને આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. મુખ્ય જે પ્રશ્નો છે, જેમ કે આંગણવાડીના બહેનોનો, જેમ કે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે એનો અમલ કરવો, મધ્યાહન ભોજનનો જે આપણે કોન્ટ્રાક્ટમાં લઈ જવાની પદ્ધતિ છે એને બંધ કરવી સદંતર, પછી આશા વર્કર બહેનોને જે ઇન્સેન્ટિવ ચૂકવવામાં કે જે કાંઈ એમના પ્રશ્નો છે એવા પ્રશ્નો, બોર્ડ નિગમના કર્મચારીઓને ગ્રેજ્યુટીનો લાખ 25 લાખ રૂપિયા આપવો, પછી જીએસએફના જે પ્રશ્નો છે એને અનુલક્ષીને મુદ્દાઓ છે. આવા અનેક મુદ્દાઓ છે એને લઈને એક આયોજન કરવામાં આવ્યું છે. હું રાજેન્દ્રસિંહ બી ચુડાસમા, ગુજરાત ભારતીય મજદૂર સંઘ ઉપાધ્યક્ષ અને મીડિયા ઇન્ચાર્જની જવાબદારી છે, સાથે સાથે કચ્છ જિલ્લાની પણ પ્રભારીની જવાબદારી છે. એ સિવાય પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘનો ગુજરાત પ્રદેશનો અધ્યક્ષ અને રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે ભારતીય મજદૂર સંઘ રાષ્ટ્રહિત, ઉદ્યોગહિત અને શ્રમિક હિત સાથે સંકળાયેલું છે. 155થી 161 જેટલા યુનિયનો છે, સંગઠિત અને અસંગઠિત બંને પ્રકારના શ્રમિકો સાથે કામ કરે છે. ત્યારે આ શ્રમિકો કેટલા પેનિક થયા છે. ભારતીય મજદૂર સંઘની એક વિચારધારા છે, રાષ્ટ્રીય વિચારધારા, ઉદ્યોગનું હિત પહેલાં જોવું, સતત ઉદ્યોગનું હિત જોતા આવ્યા છે. શ્રમિકો પણ ખૂબ પેનિક થયા છે, ખૂબ શોષિત થયા છે. 1 લાખથી અંદાજે 1.5 લાખ જેટલા શ્રમિકોની વેદનાને વાચા આપવા. મુખ્ય પ્રશ્નો તમે જુઓ તો મિડ ડે મિલમાં તમે જુઓ તો ખાનગીકરણનો પ્રયાસ કરે છે. આંગણવાડીમાં હાઈકોર્ટનો ચુકાદો લઘુત્તમ વેતન આપ્યું એ પણ કરતા નથી. આશા વર્કરના પ્રશ્નો છે, જીએસએફના પ્રશ્નો છે અને આપની અહીંયા સાંગી જેટલી મોટી સિમેન્ટની કંપનીઓ છે. અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને આપણે જોયું છે કે શ્રમ અને રોજગાર મંત્રાલયે 8ના 12 કલાક કર્યા. કલ્પના કરો કેવું શોષિત થશે આ. જ્યારે ભારતીય મજદૂર સંઘ આ શ્રમિકોનો પ્રશ્ન લઈને નીકળે છે ત્યારે આપ મીડિયાને પણ હું વિનંતી કરું છું, અતિ પેનિક થયા હોય ત્યારે જ નીકળે છે. આજે હાર્દિક પટેલની તો આપ જોયું છે કે 1 લાખની મેદની હતી છેલ્લે, એ પછી એવી કોઈ મોટી રેલી નથી થઈ. એવડું મોટું રિવરફ્રન્ટ ખાતે 1.5થી 2 લાખ શ્રમિકો ઉમટી પડવાના છે. ત્યારે કચ્છ જિલ્લામાંથી અંદાજે 3થી 5,000 જેવા અમારા મહામંત્રીશ્રીએ કીધું 3થી 5,000 એટલે શ્રમિકો જીજી આ ભારતીય મજદૂર રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડેલું. તેમ છતાં સરકારની આંખ નહીં ઉઘડે તો એનાથી પણ ઉગ્ર કાર્યક્રમો આપવાનું આ ભારતીય મજદૂર સંઘે સંકલ્પને કટિબદ્ધ થઈ ગયા છે. શ્રમિકોનો અવાજ એટલે ભારતીય મજદૂર સંઘ પર્યાય બની ચૂક્યું છે. સૌથી મોટા ઉદ્યોગો, સ્કીમ વર્કરો, શ્રમિકો, ખેત મજૂરથી માંડી અને એસબીઆઈ, એચડીએફસીના બેંકના કર્મચારીઓ સહિતના આપ જોશો તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થવાના છે. ત્યારે ગુજરાત માટે પહેલીવાર શ્રમિકોની આવડી મોટી રેલી વિક્રમજનક થઈ રહી છે. શ્રમિકોની ક્યારેય આવડી મોટી રેલી નથી થઈ. એક નવો વિક્રમ સ્થાપિત ઐતિહાસિક રેલી છે. ત્યારે આપ મીડિયાના મિત્રોને પણ વિનંતી છે કે આપના માધ્યમથી વધુમાં વધુ શ્રમિકોને અહેસાસ થાય કે એમના માટે લડવાવાળું કોક છે. એવા આજ મારો પ્રવાસ છે. ભારતીય મજદૂર સંઘના પદાધિકારીઓ દરેક ઝોનમાં ફરી રહ્યા છે. એ અનુસંધાને આજે કચ્છમાં મારે ભારતીય મજદૂર સંઘની કચેરી અને મધ્યાહન ભોજન યોજના, આશા વર્કરને ઘણા બધા ઉદ્યોગોને મળવાનું છે અને સુનિશ્ચિત કરીએ છીએ કે સમયસર રેલીમાં આવી જાય અને પોતાની અવાજ અને આક્રોશ વ્યક્ત કરે. જાહેર આમંત્રણ. ચાલો હોડકા બન્ની. તારીખ 8 અને 9 નવેમ્બર 2025. સ્થળ સામે સરહદ, ગામ હોડકા, બન્ની, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ. બન્ની પશુ મેળો 2025. બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા આયોજિત બન્ની
પશુ મેળો 2025નો 2 દિવસીય ભવ્ય ઉત્સવ તારીખ 8 અને 9 નવેમ્બર 2025 દરમિયાન યોજવામાં આવી રહ્યો છે. આ મેળામાં બન્નીની ધરોહર સમાન બન્ની ભેંસ, પાડા, કાંકરેજ ગાય, આખા, બળદ, કચ્છી ઘોડા તથા અન્ય ઉન્નત જાતિના પશુઓની લેવેતની બજાર ખુલ્લી મુકાશે. મેળામાં વિવિધ હરીફાઈઓ, બન્નીની સંસ્કૃતિ અને હસ્તકલા પ્રદર્શન તેમજ જૈવ વિવિધતા દર્શન મુખ્ય આકર્ષણ રહેશે. સાથે સાથે દૂધ પેદાશો અને સ્થાનિક ઉત્પાદનોનું વેચાણ પણ યોજાશે. આ અનોખા મેળાની મજા માણવા અને પશુ ખરીદી માટે આપને તથા આપના પરિવારજનોને હાર્દિક આમંત્રણ. બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન સૌના સહકારથી બન્નીની ધરતી પર માલધારીઓનો ઉત્સવ